નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2024 અંતર્ગત 5 એપ્રિલના રોજ લેવાયેલ ધોરણ 5માં જે ગણિતનું પેપર હતું એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને પેપરના સોલ્યુશનના વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 માં આપેલો છે, આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીં આપણને સભા મેદાન, કાર્યાલય, બગીચો, રમતનું મેદાન, હોલ અને અલગ અલગ 12 વર્ગખંડ આપેલા છે અને આપણને માપ આપેલું છે પ્રમાણ માપ 2 સેમી બરાબર 5 મીટર લેવાનું છે। 2 સેમી એટલે 1 ખાના બરાબર 1 સેમી, તો 2 ખાના બરાબર 2 સેમી, તો 2 ખાના બરાબર 5 મીટર માપ લેવાનું છે। તો એના આધારે આપણે જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર આપેલું છે, દરેક વર્ગખંડની લંબાઈ કેટલી છે? તો જવાબ આવશે 5 મીટર અને 4 મીટર। રમતનું મેદાનનું ક્ષેત્રફળ અને હોલનું ક્ષેત્રફળ એના કરતાં કેટલું વધારે છે, ઓછું કે સમાન છે? તો રમતનું મેદાન અને હોલ, અહીં આપણે રમતનું મેદાન અને હોલ જોવા જઈએ, જો ખાના ગણી લેશું તો પણ આપણને સમજાઈ જશે અને લંબાઈ અને પહોળાઈ ગણીને દાખલો ગણશું તો પણ ખબર પડી જશે કે બંનેમાં 10-10 ખાના છે, એટલે કે માપ સમાન જ આવશે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4 માં આપેલો છે, હોલની લંબાઈ અને પહોળાઈનું માપ શોધો। તો હોલ માપી લેજો, 12.5 મીટર અને પહોળાઈ 5 મીટર। ધોરણ 3A વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકશે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં AAA અહીંયા બેઠા હોય તો રમતનું મેદાન આ દેખાશે નહીં, તો જવાબ આવશે ના। તો આવો જવાબ લખવાનો છે। એના પછી આપણે આપેલું છે પ્રશ્ન નંબર 2, એમાં વિભાગ અ અને બ સાથે જોડવાનું છે। પહેલો આકાર છે એ સમઘન છે, બીજો આકાર છે એ લંબઘન છે, ત્રીજો આકાર છે એ નળાકાર છે અને ચોથો પ્રિઝમ આપેલો છે। તો જે રીતના આકાર અહીં આપેલા છે 3D આકારો, એને તમારે સામે બ વિભાગમાંથી એનું નામ શોધીને જોડવાનું છે। એના પછી પ્રશ્ન નંબર 3 આપેલું છે, અ બ ને જોડવાનું છે। 5/10 છે, તો આપણે ડાબી બાજુ 1 એકમ ખસીને આપણે પોઈન્ટ મૂકી તો 0.5 જવાબ આવશે। બીજું છે 1/10 છે, તો 1 પોઈન્ટ ખસીને ડાબી બાજુ પોઈન્ટ મૂકશું તો 0.1। 3/4, જો આપણે 4 ભાગમાંથી 3 ભાગ, જો આપણે 100ના 3 ભાગ કરીએ તો 75, 0.75 જવાબ આવશે। 0.99, પોઈન્ટને દૂર કરવા પડે, પોઈન્ટ પછી 2 એકમ છે તો આપણે છેદમાં 100 મૂકવા પડશે, તો 99/100 અને અહીં પોઈન્ટ પછી 2 એકમ છે તો 5/100 જવાબ આવશે એ। તો એ રીતના જોડવી લેવાના છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4 માં ખાલી જગ્યા આપેલી છે 3 મીટર 45 સેમી, તો પોઈન્ટ પહેલાં મીટર અને પોઈન્ટ પછી સેન્ટીમીટર, તો 3.45 મીટર જવાબ આવશે। અહીં કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવાનો, 1 પોઈન્ટ તો 1/1000 ગ્રામ અને બીજું 250 ગ્રામ, તો 1250 ગ્રામ। 1/2 રૂપિયા એટલે કેટલા પૈસા? તો 1 રૂપિયાના 100 પૈસા થાય, એના 2 ભાગમાંથી 1 ભાગ એટલે કે અડધા કરી તો 50 પૈસા જવાબ આવશે। આગળ જોઈએ, નીચેનામાંથી કોઈ પણ 4 દાખલા ગણો। અહીં આપણને પ્લોટની લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તેનું ક્ષેત્રફળ શોધવાનું છે। બીજા દાખલામાં આપણને પહોળાઈ આપી છે, ક્ષેત્રફળ આપ્યું છે, તો લંબાઈ શોધવાની છે। ત્રીજા દાખલામાં આપણને પરિમિતિ આપી દીધી છે, તો તેનું ક્ષેત્રફળ માટે લંબાઈની જરૂર પડશે, તો પહેલાં આપણે લંબાઈ શોધવી પડશે। નંબર 4માં લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તો 1 મીટરની લંબાઈ ધરાવતી કેટલી લાદી જોઈએ? તો લાદીની સંખ્યા। 5માં પરિમિતિ 32 સેમી છે, પહોળાઈ 5 હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ, તો અહીંયા આપણે લંબચોરસના ક્ષેત્રફળમાં પહોળાઈ છે, તો અહીંયા આપણે લંબાઈ શોધવી પડશે। તો આ 5 દાખલાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે। એ દાખલાનું તમે અહીંથી સોલ્યુશન જોઈ લેજો અને સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી જાતે ગણતરી કરજો, જેથી કરીને જવાબ સાચા આવે છે કે ખોટા તે મને કોમેન્ટ
ગણજો। પહેલામાં લંબાઈ પહોળાઈ તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 25 ગુણ્યા 20 તો 500 જવાબ આવશે। બીજા દાખલામાં આપણે લંબાઈ શોધવાની છે। ક્ષેત્રફળ આપેલું છે તો 80, લંબાઈ પહોળાઈ 8, આ બાજુ 8 ને લઈ આવશું તો છેદમાં આવી જશે તો 10 લંબાઈ આવશે। ત્રીજા દાખલામાં આપણે લંબાઈ શોધવાની છે તો ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ 320 બરાબર 4, 4 ને આ બાજુ લઈ આવશું છેદમાં 320 ભાગ્યા 8 કરશું તો 80 જવાબ આવશે। તો લંબાઈ 80 આવ્યો, એ લંબાઈનો ઉપયોગ તમારે ચોરસના ક્ષેત્રફળના સૂત્રમાં કરવાની છે। તો 80 ગુણ્યા 80 તો 6400 ચોરસ સેમી। લાદીની સંખ્યા તો ઉપર જ્યાં વર્ગખંડનું ક્ષેત્રફળ, નીચે એક લાદીનું ક્ષેત્રફળ। વર્ગખંડ લંબચોરસ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લાદી ચોરસ છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ। તો 8 ગુણ્યા 10, 1 1 હોય તો 8 દાન 80, છેદમાં 1 ની કાંઈ કિંમત છે નહીં તો 80 લાદી। અને પાંચમામાં પરિમિતિ ઉપરથી આપણે લંબાઈ શોધી લેવાની છે અને એ લંબાઈ આપણે ક્ષેત્રફળમાં ઉપયોગ કરવાની છે। 11 × 55 લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીને જવાબ લખવાનો છે। તો આ રીતે દાખલા ગણવાના છે વિદ્યાર્થી મિત્રો। બધા જ દાખલા તમે રફબુકમાં ગણજો અને હા, તમને કુલ 40માંથી કેટલા માર્ક મળે છે મને કોમેન્ટમાંથી જરૂર જણાવજો। આગળ જોઈએ તો અહીં એક પ્રશ્ન નંબર 6માં માહિતી આપેલી છે, આવૃત્તિ ચિહ્ન આપ્યું છે, એનું એક બોક્સ આપેલું છે જેના બરાબર 5 સંખ્યા છે। તો અહીં 4 બોક્સ અને એક બોક્સ ખાલી છે તો 24। તો અહીં ચિત્ર દેખાતું નથી વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પેપર હશે એમાં જોઈ લેજો। તો કૂતરાની સંખ્યા 32, સસલા 10, ગાય 22, પોપટ 8, બકરી 20 ને ખિસકોલી 15। ટૂંકમાં એક ચોરસ ખાનું બરાબર 4 રેખા આવે ને એક 5। જો આમ હોય તો 2, ખાલી ચોરસ હોય તો 4, આમ હોય તો 3, એ રીતે સંખ્યા ગણવાની છે। તો આ રીતે સંખ્યા નક્કી કરીને આપણે પ્રશ્નના જવાબ આપી શકાય કે કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્નો જુઓ અને કેટલા વિદ્યાર્થીનું મનગમતું પ્રાણી ગાય છે તો ગાય 22 વિદ્યાર્થી। યામીને કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે પ્રાણીઓ વિશે ચર્ચા કરી તો કુલ 31 વિદ્યાર્થીઓને પૂછ્યું। બકરીઓની સંખ્યા સસલાની સંખ્યા કરતાં 2 ગણી છે તો સાચું। સૌથી વધુ ગમતું હોય તેવું પ્રાણી કયું છે તો કૂતરો, એની સંખ્યા વધારે છે। પોપટની સંખ્યા કરતાં 3 ગણી સંખ્યા હોય તેવું પ્રાણી તો કે બિલાડી। તો આ રીતનું જોવાનું છે। પ્રશ્ન નંબર 7માં આપેલા છે કોઈ પણ 2 દાખલા ગણો। તુલસી અને તેના પતિ કારુણિયાના બગીચામાં કામ કરે છે। કારુણિયા તુલસીને એક દિવસના 225 રૂપિયા આપે છે અને તેના પતિને 258 રૂપિયા ચૂકવે છે। તુલસી છે એ 49 દિવસ કામ કરે તો કેટલા રૂપિયા મળે તો તુલસીના એક દિવસના 225 ગુણ્યા 49 કરવાના છે અને એના પતિના એ જ રીતે 258 ગુણ્યા 42 દિવસ કરવાના છે તો ગુણાકાર કરવાનો છે। નંબર બીજામાં ત્રીજામાં 836 લોકો પિક્ચર જુએ છે। હોલમાં 44 હરોળ છે તો એક હરોળમાં કેટલા લોકો બેસી શકે? જો હરોળમાં સંખ્યા અડધી કરવામાં આવે તો 44ના અડધા 22 કરવામાં આવે તો એક હરોળમાં કેટલા બેસી શકે ગણવાનું છે। તો ટૂંકમાં 836 ભાગ્યા 44 અને 836 ભાગ્યા 22 કરવાના છે। ત્રીજામાં આપેલું છે મકાન બનાવવા માટે લોન લીધી 2 વર્ષ સુધી, 2 વર્ષના કુલ મહિના થાય 12 દુ 24। એક મહિને 2750 આવે તો 2 વર્ષના અંતે એટલે કે 24 મહિનાના અંતે કેટલી રકમ તો 2750 ગુણ્યા 24 કરવાના છે। વિદ્યાર્થી મિત્રો અહીં એનું જવાબ તમને દાખલાનું સોલ્યુશન આપેલું છે। અહીં બંને ગુણાકાર 225 ગુણ્યા 49, 258 ગુણ્યા 42 એ ગુણાકાર કરીને કુલ કેટલા રૂપિયા મળે છે એ